ધર્મ કોને કહેવાય? આટલા બધા ધર્મો છે, એમાં સાચો ધર્મ કયો કહેવાય? ધર્મ એને કહેવાય કમસે કમ મનુષ્ય ભાવ પણ પાછો આવે એટલી લાયકાત આપણી હોય એને ધર્મ કહેવાય. આપણી ક્વોલિટી ભાવની એટલી હોય કમસે કમ કે હું મનુષ્ય પણ થઈ શકું ત્યાં સુધી એ સારો કહેવાય. એનો ધર્મ જે માનતો હોય, કયા ભગવાનને માને છે એનો વાંધો નહીં, માનવતા વાળો, માનવ ત્યાં સુધી જીવતી છે એવો કોઈ પણ પ્રકારનો ધર્મ એ પાળતો હોય ત્યાં સુધી એને ધર્મ કહેવાય. અને આટલા બધા ધર્મોમાં સાચો ધર્મ કયો? તો કે છે કે આટલા બધા ધર્મો છે એ દરેક વ્યક્તિના લેવલ પ્રમાણેના ધર્મો છે. જેમ સ્કૂલમાં, કોલેજમાં જેમ સ્ટાન્ડર્ડ પ્રમાણે જેમ ટીચરો અને વિદ્યાર્થીઓ હોય છે, એમાં એકે વિદ્યાર્થી કે એકે ટીચર ખોટા નથી. એવી રીતે આ જગતના બધા ધર્મો છે એ સ્ટાન્ડર્ડો છે. શું છે? અને એ સ્ટાન્ડર્ડના પ્રમાણે વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થી અને ટીચર પ્રમાણે બધા જ ધર્મો સાચા છે. ખરો ધર્મ કયો? તો કે અંતિમ ધર્મ કયો? તો કે આ જગતની અંદર બે જ ધર્મો કાયમના છે. સામાન્ય જીવો માટે માનવ ધર્મ, અને જેને આ જગતમાંથી મુક્ત થવું છે એના માટે આત્મધર્મ. આ બે જ પ્રકારના ધર્મો છે. ત્રીજો કોઈ ધર્મ નથી. બાકીના બધા ધર્મો છે તે આના જ બધા સંપ્રદાય રૂપે, નામ રૂપે ફાંટા છે. વિશેષ કશું નથી. આ બે ધર્મમાં બધા ધર્મો જગતના આવી ગયા. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી, ઈસાઈ, ખ્રિસ્ત બધા આવી ગયા. બધા ધર્મો એકબીજાને ખોટા બતાવે છે, તો સાચું શું માનવું? આ બધા ધર્મો એકબીજાને ખોટા માને છે તે આ કળિયુગની પેદાશ છે. સતયુગમાં આવું હતું, અલગ અલગ ધર્મો હતા પણ ખોટા નતા બતાવતા. જેને જે ભાવતો હતો તે કરતો હતો. અત્યારે ખોટા કેમ બતાવવા છે? કારણ કે ધર્મો હરીફાઈના માર્ગે ગયા છે. કયા માર્ગે ગયા છે? હરીફાઈના માર્ગે. આ હરીફાઈનું ઝેર ઉમેરાયું એટલે ધર્મો પોતાનો ધર્મ સારો કરવા માટે બીજાને ખોટો કહીને જ સારો કરી શકે. જયારે પહેલા જમાનાના ધર્મો બધા હતા એ ખોટાના કારણે હતા. ભાઈ અમને આટલો ધર્મ ફાવે છે એટલે અમે આનું કરીએ છીએ, અમને આ કડક ધર્મ નથી ભાવતો તો અમે નથી અનુસરતા. એને ખોટો નતા કહેતા. શું નતા કહેતા? જેને જે ભાવતો હતો, ભાઈ અમે તો નાના માણસો છે, અમે તો આ સૂર્યનારાયણની પૂજા કરીએ અને પાણી ચડાવીએ એટલું અમને આવડે, બીજું અમને ના આવડે કે છે. અમે એટલું ભણેલા નથી, એજ્યુકેટેડ નથી, અમે સંસ્કાર નથી. પણ પેલાના વિરોધી તરીકે પ્રોજેક્ટ નતા કરતા. શું નતા કરતા? આજે વિરોધ તરીકે કરે. કારણ કે મૂળ તત્વ શું આવી ગયું? હરીફાઈનું. આપણા હિન્દુસ્તાનમાં જયારે વર્ણ વ્યવસ્થા હતી ત્યારે આ જ હતું. હરીફાઈ નથી. એટલે કે પેલો ઊંચ કુળનો ના નીચ કુળનો એ શબ્દ જ નતો. શું નતો? દરેક જે ગળથુથીમાં સંસ્કાર લઈને આવ્યા છે એ પ્રમાણે કામની ફાળવણી હતી. શું હતી? ગળથુથી પ્રમાણે. વૈશ્ય હોય તો ધંધો કરતો હોય, ક્ષત્રિય હોય તો રક્ષા કરતો હોય, બ્રાહ્મણ હોય તો ધાર્મિક વિધિ વિધાન કરતો હોય, અને જે શૂદ્ર છે તે બધી સેવાના કામ કરતો હોય. કયા સેવાના કામ? લુહાર છે, મોચી છે, એ બધાના કામ કરવાના. સમજાય ને? એટલે આ રીતની વ્યવસ્થા હતી. એટલે એમાં વિરોધ નતો. એટલે આ જગતમાં એકે ધર્મ ખોટો નથી અને બધા ધર્મો સરખા પણ નથી. જેવું જેનું ગ્રેડેશન એવો એનો ધર્મ, અને એવા જ ગુરુ અને શિષ્યના સંબંધો. આમાં બતાવો છો તો સાચું શું માનવું? સાચું એ જ માનવાનું છે કે આપણે અન્ય ધર્મનો વિરોધ ના કરતા આપણને જે યોગ્ય લાગે તે ધર્મ પાળવો તે શ્રેષ્ઠ છે. શું છે? આપણને જે યોગ્ય લાગતો હોય તે ધર્મને અનુસરવો, ને બાકીના કોઈ ધર્મની નિંદા ટીકા કરવી નહીં, તે શ્રેષ્ઠ છે. શું છે? મનુષ્ય જીવન માટે. પછી કે આ મુસલમાનનો ખરાબ, ક્રિશ્ચનનો ખરાબ, એવું વિચારાય જ નહીં આપણાથી. જેનો જે ધર્મ હોય તે મને આ ભાવે છે, હું અનુસરું છું. સમજાય ને? આપણી સમજણ કોઈના વિરોધના આધારે ઉભેલી હોવી જોઈએ નહીં. આપણું ધર્મનું આચરણ મને કયો માફક આવે છે એના આધારે છે.